એક એવી વસ્તુ જે તમે ક્યાંય નથી કીધી અને આજે મારા શો પર કહી રહ્યા છો અમદાવાદને પહેલી વાર. અરે બાપરે. તો યશ માટે શું લાઈક કમ્ફર્ટ છે કે પછી એ લાઈક ફોર્મ્યુલા છે કે પછી ફેવરિટિઝમ છે કે શું છે એક્ઝેક્ટલી યશ સાથે? વોટ ઇઝ ધ ફંડા બિહાઇન્ડ ઇટ? When the dad got to know કે we are planning to come 10 days before the Diwali, so he said immediately no to that date. આ ખોટી ડેટ છે, આમાં સુસાઇડ કરીશ તું. મેં મારો મોબાઈલ વાઇબ્રેટ બોર્ડ પર મૂકેલો. મેં કીધું કે હું કાલ શાંતિથી ઉઠીશ. અને સવારે 9 વાગ્યામાં વંદનબીના ફોન પર ફોન ચાલુ. તો ડિસ્ટ્રીબ્યુટરનો ફોન તમને 5-6 બેક ટુ બેક આવી ગયા હોય તો ધાક પડે. પછી વંદનભાઈ પાછું પડીને કીધું કે અરે શું કરો તમે? મેં કીધું વંદનભાઈ એટેક કરવાની વાર છે, તમે કામની વાત પહેલાં કરો. પેલું કહેવાય કે ફાધરને આમ પેલું એ નેવર સેટિસ્ફાઈડ વસ્તુ છે. તો ચણ્યા ટોળીમાં એમની પ્રેઝન્સ મિસ થઈ તમને. ટફેસ્ટ ટાઈમ ઓફ ધ લાઈફ. જેમ અમુક લોકો માટે કહેવાય કે એમના પગલાં શુભ હોય છે અને જેમ અમુક લોકો માટે કહેવાય કે એમના હાથમાં જાદુ હોય છે, પણ એવા બહુ ઓછા લોકો હોય છે જેમની પાસે આ બંને વસ્તુ હોય છે. મારી સાથે ફીવર એફએમના સ્ટુડિયોમાં એવાના એક રેર વ્યક્તિ મારી સાથે બેઠા છે હમણાં, જેમના પગલાં એટલા શુભ છે કે ઇન્ડસ્ટ્રીમાં એમના પગલાં પડ્યા અને બધું જ શુભ થવા માંડ્યું. એમના હાથમાં એ જાદુ છે, એ મિડાસ ટચ છે કે જે સ્ક્રિપ્ટ અડે કે જે કાસ્ટને અડે એ હિટ થઈ જ જાય. ઇન્ડસ્ટ્રીમાં જેમને હિટમેન નામથી ઓળખવામાં આવે છે, હિટ મશીનના નામથી ઓળખવામાં આવે છે, જેનો પ્રોડક્શનના ફાઉન્ડર આપણા વૈશલભાઈ શાહ. સર, વેલકમ ટુ ધ સ્ટુડિયો, વેલકમ ટુ ફીવર એફએમ. હાઉ ઇઝ ધ ફિલિંગ હિયર? થેન્ક યુ સો મચ, ઓવરવેલ્ડ વિથ યોર કાઇન્ડ વર્ડ્સ. પણ જેન્યુઅનલી સેઇંગ કે આઈ મીન આ જે પણ ટેક્સ મળે છે મિત્રો તરફથી, ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી, સો મને ઓલવેઝ એક જ રિપ્લાય આપું છું કે આ ખાલી ઠાકોરજીના બ્લેસિંગ્સ અને ઇન્ડસ્ટ્રીમાં બધા જ કલાકાર કસબીઓનો જે સાથ છે એનાથી જ આપણી ઇન્ડસ્ટ્રી ફ્લરિશ થઈ રહી છે. પેલું કહેવાય છે કે અલોન યુ કાન્ટ ડુ એનીથિંગ બટ ટુગેધર યુ કેન ડુ લોટ મોર. સો આઈ બિલીવ ઇન દેટ કોટ અને વિથ ધ સેમ બિલીફ I feel so grateful looking at the industry since 10 years back. So જે પ્રમાણે આગળ પ્રોગ્રેશન થઈ રહ્યું છે, so we all are very happy. Thank you so much for having me here. થેન્ક યુ સો મચ, માય પ્લેઝર એકચ્યુઅલી. અને જે પહેલી વસ્તુ આપણે જે હિટ મશીન જે તમને ટેગ મળ્યું છે, સો લેટ્સ ડીકોડ દેટ કે તમને એવું તો શું ખબર પડી ગઈ છે કે ઓડિયન્સને શું ગમશે, શું ચાલશે, અને તમે એ લાઈક બધી જ ફિલ્મમાં એ એકચ્યુઅલી વર્ક કર્યું છે જેનોક સાથે. સો વોટ ઇઝ દેટ ફોર્મ્યુલા? એટલે એકચ્યુઅલી એવું કોઈ ફોર્મ્યુલા તો નથી, પણ યસ જે થોડું ઘણું રિસર્ચ જે કહેવાય કે આપણે જોવા જઈએ તો દરેક ઇન્ડિયામાં બધા અલગ અલગ રિજન્સ છે કે પંજાબી ફિલ્મો બને છે, મરાઠી ફિલ્મો બને છે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો બને, બંગાળી કલકત્તામાં બંગાળી ફિલ્મો બને, સાઉથમાં સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસની ફિલ્મો બને. પણ દરેકનું મૂડ વી ફીલ કે એ બહુ ડિફરન્ટ હોય છે. દરેકનું એક્સેપ્ટન્સ પોતાની લેંગ્વેજમાં કયા ઝોનર માટેનું એક્સેપ્ટન્સ વધારે હોય છે એ દરેક રિજન વાઇઝ, દરેક રિજનલ ફિલ્મ વાઇઝ એ થોડુંક વેરી થતું જોવા મળે છે આપણને. જેમ કે અગર આપણે સાઉથમાં વાત કરીશું તો એક લાર્જર દેન લાઈફ સિનેમા વી એક્સપેક્ટ, ઓર એક એક્શન મસાલા ફિલ્મ આપણે એક્સપેક્ટ કરતા હોઈએ જ્યારે આપણે એઝ લોંગ એઝ સાઉથ રિજનની વાત કરીએ તો. સેમ વિથ મરાઠી ફિલ્મ કે જો અગર આપણે મરાઠી ફિલ્મની વાત કરીએ તો એ લોકો બહુ ડીપ ડ્રામાની અંદર બિલીવ કરે છે, બી ઇટ સૈરાટ ઓર એની અધર ફિલ્મ, ચાહે વેન્ટિલેટર હોય કે, તો એમાં એ લોકો ડ્રામા વધારે પ્રિફર કરે છે ધ ઓડિયન્સ. આઈ ફીલ કે આપણે ગુજરાતી લોકો વધારે ઇમોશનલ હોઈએ છીએ અને વી બિલીવ કે એટલે વોટ આઈ બિલીવ કે જો અગર આપણે કોઈ સરસ વાર્તા એક ઇમોશનલ વેમાં અગર આપણે એને પીરસી શકીએ તો નથિંગ લાઇક ઇટ, એન્ડ પીપલ વિલ ડેફિનેટલી એક્સેપ્ટ ઇટ એઝ લોંગ એઝ ધ ફિલ્મનું ઝોનર એ લાઇટ હાર્ટેડ હોય અને ઇમોશનલ હોય, તો ડેફિનેટલી ઓડિયન્સ એને એક્સેપ્ટ કરે છે. દેટ્સ વોટ વી હેવ સીન ઇન ધ પાસ્ટ ફિલ્મ્સ. અને હું અગર રિસન્ટલી ફિલ્મની વાત કરું કે જે પ્રમાણે મેં તમને કીધું કે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી ઓડિયન્સ ઇમોશનલ હોય છે, તો હમણાં અત્યારે આપણી સામે એક રિસન્ટ એક્ઝામ્પલ છે લાલો ફિલ્મનું, કે એ સ્પિરિચ્યુઅલ ફિલ્મ બનાવેલી, તો એના ઇમોશન્સ જે એક્સેપ્ટ થયા છે તો એ ફિલ્મે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. ઇન 15 days they earned 15 crore on the box office. So that's a huge number for the industry, biggest achievement so far. અગર હું વાત કરું કે આની પહેલાં બીજી એક બ્લોકબસ્ટર રહી ચૂકી છે ચલ જીવી લઈએ, તો એમાં પણ એક ફાધર સનના ઇમોશનલ જર્નીની વાત હતી, એને હ્યુમરસ વે એવી આ સ્ટોરી નેરેટ કરવામાં આવેલી, તો એને પણ બહુ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો.
એન્ડ સેમ ગોઝ વિથ ચણિયાટોળી હોય કે ફક્ત મહિલાઓ માટે હોય, ફક્ત પુરુષો માટે હોય, 3 એકા હોય, તો અમે લોકો હ્યુમરની સાથે ઇમોશનલી આપણે કેટલું સરસ રીતે ઓડિયન્સને કનેક્ટ કરી શકીએ છીએ એ ખાસ અમે લોકો વધારે ધ્યાન રાખતા હોઈએ છીએ. બીજું કશું કોઈ પેલું ડીકોડ વાળી કોઈ વાત છે. અને તમે બહુ સ્પોર્ટીલી લો છો આ વસ્તુ, અને મને ખબર છે કે લાલો ફિલ્મ માટે તમે એમને કોંગ્રેચ્યુલેશનનો ફોન કર્યો. યુઝ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં એક ઇમેજ એવી છે, કદાચ બહારથી જ ઇમેજ છે, અંદર એવું નથી, અંદર બધા જ ભાઈબંધો છે. તમે એમને કોંગ્રેચ્યુલેશનનો ફોન કર્યો હતો, પ્લસ તમે એ પણ જોતા હો છો કે યુ રિક્વેસ્ટ ડિફરન્ટ પ્રોડ્યુસર્સ કે પ્લીઝ ફિલ્મો ક્લેશ ના કરો, જેથી બધાને ઇન્ડિવિજ્યુઅલી એમનું સ્પેસ મળી રહે. બિલકુલ, એબ્સોલ્યુટલી. સો ધેટ્સ વેરી સ્પોર્ટી ઓફ યુ. ઓલ્સો જેમ તમે કીધું કે સાઉથની ફિલ્મોની એક ઇમેજ છે, મરાઠી ફિલ્મોની એક ઇમેજ છે. આપણી ઇન્ડસ્ટ્રી ક્યાંક ને ક્યાંક રૂરલ ને અર્બન વચ્ચે અટવાઈ ગઈ હતી ઘણા વર્ષો સુધી. બટ એમાં એક એક્ઝામ્પલ આવ્યું તમારા તરફથી, ચણિયાટોળી, કે જેનું આમ જોવા જાવ સ્ટોરી આખી રૂરલ છે, બટ પ્રોડક્શન વેલ્યુ જોવા જાવ તો એકદમ અર્બન છે. એટલે ખરેખર એવી ફિલ્મ હતી કે જે મોડર્ન લોકો પણ જઈને જોયું થિયેટરમાં અને ગામના લોકોએ પણ મલ્ટીપ્લેક્સમાં જોયું. સો એક કોમ્બો જે તમે આપ્યું ચણિયાટોળી, હાઉ ડીડ ધેટ હેપન? એટલે જ્યારે આ વાતનો એક અમે બધા આઈડિયાઝ ડિસ્કસ કરી હતા અને મીન ટાઈમ અમારા લોકોને મળવાનું થયું. આ ફિલ્મનો જેને કોન્સેપ્ટ અમને લોકોને આપ્યો છે એવા પૂર્વેશ પરમાર, જે બરોડાથી એક બહુ સરસ રાઇટર છે અને ક્રિએટિવ ડિરેક્ટર પણ રહી ચૂક્યા ચણિયાટોળીમાં. એમની સાથે જ્યારે આ કોન્સેપ્ટ ઉપર ડિસ્કશન ચાલતું હતું ત્યારે અમે લોકો આ જ વસ્તુ એનાલિસિસ કરતા હતા કે આનું બેકડ્રોપ વી કેન સેટ ઇટ અપ ઇન અ વિલેજ ઓર અ સેમી વિલેજ, કે જેમાં એટલે આપણે એને પ્યોર વિલેજ પણ ના કહી શકાય અને એક શહેર કે એ પણ ના કહી શકાય. તો આપણે નગર, અગર આપણને નગર ઇઝ ધ રાઇટ વર્ડ, કે અગર આપણે કોઈ નગરના બેકડ્રોપમાં અગર આપણે ફિલ્મને પ્લેસ કરીએ તો આઈ ગેસ વિલ બી એબલ ટુ કનેક્ટ વિથ બોથ ધ ઓડિયન્સ. કે કદાચ રૂરલ ઓડિયન્સમાં પણ એનું એક્સેપ્ટન્સ આવે અને અર્બન ઓડિયન્સમાં પણ એનું એક્સેપ્ટન્સ આવે, અને આપણે મેકિંગ પણ એવી જ રીતે રાખીશું જે પ્રમાણે તમે વાત કરી. સો દેટ વોઝ ધ થોટ બિહાઇન્ડ ઇટ, અને પછી અમે એને એ જ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કર્યું. એન્ડ ઇટ એકચ્યુઅલી વર્કડ ઓલ્સો. યા, ઇટ એકચ્યુઅલી વર્કડ ઓલ્સો. યસ. સો એ તમે એક નવો ચીલો ચિતર્યો છે હવે ઇન્ડસ્ટ્રીમાં. તો હવે ઘણી બધી એવી ફિલ્મ આવશે કે રૂરલ સ્ટોરી સાથે અર્બન પ્રોડક્શન. સેમ વે તમે થોડા વર્ષો પહેલા એક ચીલો ચિતર્યો હતો કે અહીંથી લોકોને બોલિવૂડમાં જવું હોય પણ તમે લઈ આવ્યા અમિતાભ બચ્ચન. લાઈક બોલિવૂડમાંથી એક્ટર તો લઈ આવ્યા પણ કોને લઈ આવ્યા? અમિતાભ બચ્ચન. ચહેરેમાં તમે સાથે કામ કર્યું અને પછી એમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરાવડાવ્યું. સો લાઈક એમની સાથે તમે જે એક્સપિરિયન્સ રહ્યો એ થોડોક શેર કરજો. અને મારે જાણવું છે કે તમે 3 વાર એમની સાથે કામ કર્યું છે, 3 વાર અલગ અલગ કંઈક વસ્તુ શીખી હોય અમિતાભ બચ્ચન પાસેથી, એવી કોઈક વસ્તુ અમને જણાવો. ત્રણેય ફિલ્મોમાં જે કોમન વસ્તુ જોવા મળી છે દેટ ઇઝ ડેડિકેશન એન્ડ પંચ્યુઆલિટી. ઓફકોર્સ એક્સપિરિયન્સ તો છે જ, એટલે એમના ટેલેન્ટ ઉપર તો આપણે આઈ મીન વી આર નો વન ટુ સે એન્ડ વી આર નો વન ટુ કમેન્ટ એનીથિંગ. પણ એઝ લોંગ એઝ આ એજમાં આ ડેડિકેશન અને જે ટાઈમની પંચ્યુઆલિટી છે એ વસ્તુ બહુ જ ઇન્સ્પાયર્ડ કરે છે કે યાર અગર 9 વાગ્યાનો કોલ ટાઈમ હોય સો અગર જ્યારે બચ્ચન સાહેબ ફ્લોર ઉપર આવે તો તમારે ઘડિયાળ જોવાની નહીં, તમારે માની લેવાનું 9 વાગી ગયા. યસ. તો એ એટલા પંચ્યુઅલ છે ટાઈમના, અને ડેડિકેશન પણ એટલું જ કે જલ્દી ફટાફટ વિધાઉટ સ્પેરિંગ ટુ મચ ઓફ ટાઈમ એ ઇમિડિયેટલી આવે ને એટલા જ એક્ટિવ હોય કે ડિરેક્ટર સાથે વાત કરી કે આપણે નેક્સ્ટ કયો સીન શૂટ કરી રહ્યા છે, એની જે પ્રિપરેશન્સ કરવાની હોય અને ઈ મૂવ ઓન. એટલે આ વસ્તુ એક બહુ જ સરસ એમની પાસેથી શીખવા જેવી છે કે ડેડિકેશન અને પંચ્યુઅલિટી. આ જો અગર એ ફોલો કરતા હોય તો આપણા બધા માટે બહુ મોટું લર્નિંગ છે એમ કે આપણે તો એ કરવું જ જોઈએ. અને એઝ લોંગ એઝ વાત છે કે બચ્ચન સાહેબ સાથે ગુજરાતી ફિલ્મમાં તો યા એવો આઈડિયા મેં ને આનંદ પંડિત અમે 2 જણાએ જ્યારે પહેલી વાર ગુજરાતી ફિલ્મ સાથે શરૂ કરી ફક્ત મહિલાઓ માટે, તો એ વખતે અમે 2 લોકો ડિસ્કસ કરી રહ્યા હતા કે ફિલ્મની સ્ટોરી શું છે, દેર ઇઝ અ સ્પેસ ફોર ધ કેમિયો. એન્ડ હી ટોલ્ડ મી કે વૈશલ આઈ મીન આપણે કાસ્ટમાં પણ બચ્ચન સાહેબને વાત કરી તો મેં કીધું નથિંગ લાઈક ઇટ, વી શુડ ડુ ઇટ. એટલે પછી એમની સાથે વાત કરી અને હી વોઝ ઇમિડિયેટલી સેડ યસ ટુ ધ પ્રોજેક્ટ. અને અમે લોકોએ ફક્ત મહિલાઓ માટે એમની સાથે કરી. અને ઓલવેઝ અમે લોકો એક એવો પ્રયાસ કરતા રહેતા હોઈએ છીએ કે નવું શું લાવી શકીએ ગુજરાતીમાં, દર્શકોનું આપણે ધ્યાન કેવી રીતે આપણે ખેંચી શકીએ કે આપણે મેળવી શકીએ, અને શું નવું વારંવાર પીરસીએ કે જેથી ઓડિયન્સને પણ પ્રોગ્રેસિવનેસ ફીલ થાય, એક જર્ની ફીલ થાય કે ક્યારથી શરૂઆત કરી હતું અને આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છે. એક જેનોકની જ્યારે વાત આવે ને ત્યારે મને
ફ્રેશનેસ ફીલ થતી હોય છે. લાઈક Thank યુ નો you. કે હું જોઉં કે બીજા પ્રોડક્શન મને ખબર પડે ને જેનોકનું છે, ઓકે સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ ઓન ધ વે, દેટ ઇઝ ફોર શ્યોર, એન્ડ દેટ ઇઝ લાઈક જેનોક માટે તો હું લખીને આપી શકું છું. સો જેમ તમે અમિતાભ બચ્ચન માટે આપણે નો બડી ટુ કમેન્ટ કે એમના Yeah. ટેલેન્ટ પર, Yes, બટ યુ ઓલ્સો હેવ ફેથ ઇન સો મેની ન્યૂ કમર્સ. લાઈક Yeah. તમારા જેનોક પ્રોડક્શન સાથે ઘણા બધા લોકોએ પોતાનું કામ આગળ વધાર્યું છે, પોતાનું કરિયર શેપ કર્યું છે, અને તમે લાઈક નવા માણસોમાં વિશ્વાસ રાખો છો ત્યારે લાઈક વોટ ઇઝ દેટ મોટિવ બિહાઇન્ડ ઇટ? અને પાછળ લાઈક જેમ કે ચણિયા ટોળીમાં આટલા બધા 2-3 લોકોને છોડીને મોટાભાગની કાસ્ટ નવી હતી કે એકાદ બે પ્રોજેક્ટ કે ક્યાંક દેખાયા હોય એવી રીતે. સો આટલી મોટી પ્રોડક્શન વેલ્યુવાળી ફિલ્મને આટલી મોટી નવી કાસ્ટ સાથે કામ એટલે વર્ષોથી તમે કરી રહ્યા છો, તો ન્યૂ કમર્સમાં કઈ રીતે ફેથ રાખો છો સર? ના એટલે સી when it is about the film, it is about the talent and not the newcomer or the old comer or the celebrity or a star. એવું અમે લોકો માનતા નતા. ને જ્યારે જર્ની શરૂ કરી હતી રાઇટ વિથ છેલ્લો દિવસ, તો એ વખતે પણ એ વખતે તો કદાચ ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્ટાર્સ હતા પણ નહીં. હા. સો અમારા લોકોએ તો જે પ્રેક્ટિસ પહેલાં હતી કે આપણા સ્ક્રિપ્ટની ડિમાન્ડ શું છે અને એના અકોર્ડિંગલી કાસ્ટિંગ કરવાનું પ્રિફર કરતા હતા. તો હજુ પણ અમુક એ જ વસ્તુને પ્રાધાન્યતા આપી રહ્યા છે કે ફિલ્મના સ્ક્રિપ્ટની ડિમાન્ડ શું છે, એમને કયા એક્ટર્સ જોઈએ છે, આ કેરેક્ટર કોણને વધારે જસ્ટિફાઈડ કરી શકશે. સો એ જ ગટ સાથે અમે લોકો આગળ મૂવ ઓન કરતા હોઈએ છીએ. અને યસ, બાકી બધું તો જો અગર રાઇટ કાસ્ટિંગ હોય, રાઇટ કેરેક્ટર્સનો પરફોર્મન્સીસ હોય તો ડેફિનેટલી ઓડિયન્સને ટચ થશે જ અને ફિલ્મ વર્કઆઉટ થશે જ. ચાહે કરસનદાસ પેઇન્ડ્યુઝ હોય ફોર દેટ મેટર, કે જેમાં ઓલમોસ્ટ બધું કાસ્ટિંગ નવું હતું, કે ચાહે વાંડા વિલાસ હોય, તો એવી રીતે અમુક ઘણી બધી વખત વી ગો વિથ ધ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ક્રિપ્ટ, ચાહે ચણિયા ટોળી હોય. તો આ બધામાં અમુક સ્ક્રિપ્ટ જોઈએ અને સ્ક્રિપ્ટની ઉપર જે રિક્વાયરમેન્ટ હોય, જે ડિમાન્ડ હોય, એ જ ફૂલફિલ કરવાનો મેજરલી ટ્રાય કરતા હોઈએ છીએ. સો દેર ઇઝ નથિંગ લાઈક સ્ટાર વેલ્યુ કે મેં આને લીધા છે તો આટલા તો ના. કમબેક થઈ જશે. એટલે કારણ કે હજુ સુધી ચાહે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, ચાહે હિન્દી સિનેમાની આપણે વાત કરીએ કે ગુજરાતી સિનેમાની વાત કરીએ, એવું કોઈ અશ્યોરન્સ કોઈ એક્ટર આપી જ ના શકે કે અગર મને તમે કાસ્ટ કરશો કે અગર હું આ ફિલ્મમાં હોઈશ તો મારું મિનિમમ બોક્સ ઓફિસ આટલું થશે. એવું થયું જ નથી. એટલે ગમે તે રિજનમાં આપણે વાત કરતા હોઈએ, દરેક એક્ટર કે દરેક સેલિબ્રિટીઝ એમણે કદાચ થોડી ઘણી હિટ આપી હશે, થોડી ઘણી સુપર હિટ આપી હશે, પણ થોડી ઘણી ફ્લોપ તો હશે જ એમની સાથે. એટલે હા, બટ ઓબ્વિયસલી કે આપણે દરેક સેલિબ્રિટીઝને, દરેક એક્ટર્સને આપણે યાદ રાખીએ છીએ પોતાના સુપરહિટ ફિલ્મોથી, એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. બટ યસ, એઝ લોંગ એઝ ધ કાસ્ટિંગ ઇઝ કન્સર્ન, વી ફર્સ્ટ બિલીવ ઇન ધ ટેલેન્ટ, કે જે ટેલેન્ટની સુટેબલ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આગળ કાસ્ટિંગમાં ફિલ્મ સાથે જતા હોઈએ છીએ. તમારી મોટાભાગની ફિલ્મો જેટલી મેં જોઈ છે એમાં યશ સોની એક તમે લાઈક ઘણા બધા સ્ટાર્સને જન્મ આપ્યો છે, પણ એમાંથી એક યશ સોની. તો યશ માટે શું લાઈક કમ્ફર્ટ છે કે પછી એ લાઈક ફોર્મ્યુલા છે કે પછી એ બસ ટ્યુનિંગ બેસી ગયું છે, એની જોડે ફાવે છે, કે ફેવરિટિઝમ છે, કે શું છે એક્ઝેક્ટલી યશ સાથે? વોટ ઇઝ ધ ફંડા બિહાઇન્ડ ઇટ? સી, એઝ આઈ સેડ કે તમે કોઈને પણ આજે ભલે તો હું અહીંયા તમારી સામે બેઠો છું, પણ જે લોકો સાથે મેં કામ નથી કર્યું ને, તમે એ લોકોને જસ્ટ મારા વિશે પૂછશો ને તો પણ તમને લોકોને એવું કહેશે કે વી હેવ અ ગુડ બોન્ડ, યુ નો. સો ચાહે ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ કલાકાર છે, જેટલા પણ કસબીઓ છે, સો વી આર એ વેરી સ્મોલ ફેમિલી. સો આમાં વર્ડ ઓબ્વિયસલી પેલી ફેવરિટિઝમ વાળી તો વાત હોય જ નહીં એમ, કે એન્ડ ઇવન વી આર નોટ રિલેટિવ્સ, યુ નો, કે એ કોઈ મારા સગામાં નથી કે ના હું એમના કોઈ સગામાં છું. પણ યસ, અમે લોકો ફર્સ્ટ ફિલ્મ સાથે કરેલી છેલ્લો દિવસ, તો એમાં વન ઓફ ધ કેરેક્ટર ઇઝ ઓલ્સો પ્લેડ બાય યશ. અને એક પેલું કહેવાય ને કે હમણાં છેલ્લા ઘણા વખતથી જે બધી ફિલ્મો કરી રહ્યા છે, તો એમાં મારા સબ્જેક્ટની સાથે કોઇન્સિડન્ટલી પણ એ જ દેખાય છે, અલાઇન્ડ હોય છે. કે યાર આમાં એવું લાગે છે કે યાર યશનું પરફોર્મન્સ, યશ કેન કિલ ધીસ પરફોર્મન્સ, યુ નો. તો એ દેખાતું હોય છે ત્યારે અમુક એ વસ્તુ સાથે આગળ વધી છે. અને ઓફકોર્સ એક પેલું કમ્ફર્ટ હોય, આટલા વર્ષોથી જ્યારે તમે સાથે કામ કરતા હોય, એક અન્ડરસ્ટેન્ડિંગ હોય, એક વે ઓફ વર્કિંગ હોય, કે કદાચ એ અમારી વર્કિંગ પેટર્ન સાથે એ પણ એટલા જ કમ્ફર્ટેબલ છે અને અમે લોકો પણ એમની સાથે એટલા જ કમ્ફર્ટેબલ છે. સો વી ઓલવેઝ વોન્ટેડ ટુ યુ નો કમ બેક અગેન એન્ડ અગેન વિથ ધ સેમ સ્ટારકાસ્ટ. આપણે અગર એવું કહી શકાય કે યશની સાથે અગર અમુક રિપીટેડલી એટલા જ માટે કામ કરવાનું પ્રિફર કરીએ છીએ. અને ક્રિએટિવ કમ્ફર્ટ છે, ક્રિએટિવ કમ્ફર્ટ પણ છે. અને હવે હું એના બધા જ લોકો જોરદાર જ છે, પણ યશ પાસેથી એક વધારે કમ્ફર્ટ મળી રહેલી હોય છે
એઝ લોંગ એઝ બીજા કોઈ પણ ચાહે પ્રમોશન્સની વાત હોય કે શૂટિંગ દરમિયાન કોઈ કદાચ ડિફિકલ્ટીઝની વાત હોય તો અમે લોકો બહુ કમ્ફર્ટેબલ હોઈએ છીએ. અમારે એના માટે બહુ વિચારવું નથી પડતું હતું કે એટલે એવું બસ આ બધા મેજર રીઝન્સ છે કે એક તો બટ ઓબ્વિયસ છે ઇઝ વેરી ટેલેન્ટેડ, વેરી બ્રિલિયન્ટ એક્ટર. એનું વર્સિટાલિટી તમે જુઓ તો ફક્ત મહિલાઓમાં જે પરફોર્મ કરેલું ચણિયા ટોળીમાં અત્યારે વોટ હી ડીડ, સો એની રેન્જ બહુ મોટી અમને દેખાઈ રહી છે. અને જ્યારે અલગ અલગ ફિલ્મોની અંદર પણ કોઈ પણ કેરેક્ટર અમુક જોવા જઈએ તો એમાં અમુક યશ દેખાતો હોય છે. એઝ એ મેકર્સ એટલે ડિરેક્ટર્સને પણ દેખાતા હોય છે, એમને પણ એવું દેખાતું હોય છે, કાસ્ટિંગ ડિરેક્ટર પણ એવું જ રેકમેન્ડ કરે છે. સો યા ઇટ્સ જસ્ટ દેટ લાઈક ધ ગુડ બોન્ડ બિટવીન ધ ટીમ. લાઈક હા, ચણિયા ટોળી માસ્ટરમાં હું કોઈ બીજાને ઇમેજિન નથી કરી શકતો. એ યશ દેખાઈ રહ્યો છે. યશ જ છે. યસ. તો ચણિયા ટોળી સાથે તમે આ દિવાળી પર બોક્સ ઓફિસ પર ફટાકડા ફોડ્યા છે. અમારા ઘરોમાં, થિયેટરમાં, બધે અમારા દિલમાં નાની જગ્યા કરી લીધી તમે. આવું કંઈક તમે કર્યું હતું આજથી 10 વર્ષ પહેલા છેલ્લો દિવસ સાથે, કે જે દિવાળી આસપાસ રિલીઝ થઈ હતી અને એના પ્રમોશન પણ નવરાત્રિમાં સેમ વે ઓન ગ્રાઉન્ડ તમે ટ્રેલર બતાવ્યું અને સ્ટારકાસ્ટ ઇન્ટરેક્ટ કર્યું. સેમ ફોર્મ્યુલા આ વખતે પણ તમે અપ્લાય કર્યો એન્ડ ઇટ એકચ્યુઅલી વર્ક લાઈક મેજિક. સો લાઈક 10 વર્ષ પહેલાનું રિસર્ચ અને 10 વર્ષ પછીનું રિસર્ચ પણ સેમ ફોર્મ્યુલા કામ કરી રહ્યું છે. સેમ ફોર્મ્યુલા કામ કરી રહ્યું છે, પણ આ 10 વર્ષની અંદર બીજી એક એવી હિંમત ખુલી કે જેમ તમે રાઇટલી મેન્શન કે છેલ્લો દિવસ વખતે પણ અમે લોકો 20મી નવેમ્બર 2015 ફિલ્મ રિલીઝ થયેલી, એટલે આવતીકાલે એના 10 વર્ષ કમ્પ્લીટ થશે. સો યસ, એટલે દિવાળી પર 12મી નવેમ્બરે પ્રેમ રતન પાયો ફિલ્મ આવેલી, એના એક વીક પછી અમે લોકો આવવાની હિંમત કરી શકતા હતા. અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મમાં રિલીઝ માટે દિવાળી વિચારવું એ બહુ જ અઘરું હતું. સો ઇટ વોઝ વેરી ટફ કોલ કે જ્યારે સેલિબ્રેશન આપણે ખાસ કરીને ગુજરાતમાં દિવાળી આપણે બહુ જ મેજરલી આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ કે જેટલા નંબર ઓફ હોલિડેઝ આપણને અહીંયા ગુજરાતમાં મળે છે એ કદાચ બીજા અધર સ્ટેટ્સમાં એટલા નથી હોતા. So we would like to spend the time with the friends and family during this vacation period. So એમાં ફિલ્મ આપણે કેમ રિલીઝ ના કરી શકીએ, એક ચેલેન્જ ઓલવેઝ ક્યાંક ખટકતી હતી મગજમાં, અને વી વોન્ટેડ ટુ ડુ ઇટ ધીસ યર. સો એટલા જ માટે આ વખતે નક્કી કરેલું કે ના, થોડું કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને, બટ વી વોન્ટેડ ટુ એક્સપેરિમેન્ટ કે શું ઓડિયન્સ ગુજરાતી દર્શક મિત્રો એટલો સારો પ્રતિસાદ આપણને આપશે કે હિન્દી ફિલ્મોને આપશે. પણ યસ, વી વોન. ગુજરાતી દર્શકોએ બધાએ અમ લોકોને જીતાડ્યા. પહેલા જ દિવસનું કલેક્શન 1.41 કરોડ જેટલું હતું, કે જે અત્યાર સુધીનો અગેન ઇતિહાસ સર્ચ્યો હાઈએસ્ટ રહ્યું. સો યા ઓન ધ ઓપનિંગ ડેના કલેક્શનમાં ચણિયા ટોળી નંબર 1 એઝ ઓફ નાવ. અને દિવાળી ઉપર પણ રિલીઝ આ લાર્જ સ્કેલ ઉપર કરવી તો એ પણ એક ડિફિકલ્ટ કોલ હતો. પણ યા વી વોન બાય ધ લવ ફ્રોમ ધ ઓડિયન્સ. બટ એકચ્યુઅલી ચણિયા ટોળીની જે મેજિક હતું ને, એના લીધે લાલોને પણ હેલ્પ મળી અને પછી મિશ્રીને પણ મળી છે. આઈ વુડ સે દેટ, કારણ કે જ્યારે ફિલ્મ નહોતી રહી પછી ધીરે ધીરે લાઈક લોકો ચણિયા ટોળીથી ઇમ્પ્રેસ થયા, એન્ડ દેન લાલો પણ જોવાઈ, મિશ્રી પણ જોવાઈ. સો એ વેવમાં ચણિયા ટોળીએ હેલ્પ કરી એકચ્યુઅલી, એવું મારું માનવું છે. હવે જ્યારે ટ્રેલર લોન્ચની વાત કરી મેં, તો ઓન ગ્રાઉન્ડ જ્યારે લાખો લોકો, હજારો લોકો હોય, તમારું વસ્તુ જજ થવાની હોય, તમારું પ્રોડક્શન, તો ટ્રેલર કટ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે નવી ફિલ્મને રિલીઝ કરતા પહેલા? એટલે આઈ વુડ સે કે જેટલા પણ પ્રમોશનલ મટીરિયલ હોય એ દરેકે દરેક ફિલ્મ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અગર 2 કે 2.5 કલાકની તમે ફિલ્મ બહુ જ સરસ બનાવી છે એડિટેબલ ઉપર, વેન યુ ફર્સ્ટ સી ઇટ ઓન ધ એડિટ, તો તમને કોન્ફિડન્સ આવે કે ના યાર, આ ફિલ્મ બહુ જ સરસ એન્ટરટેનિંગ છે, બહુ એન્ગેજિંગ છે, ઓડિયન્સને બિલકુલ બોર નહીં કરે, પબ્લિકને કંઈક નવું પીરસી રહ્યા છે, પબ્લિક વિલ એન્જોય ધ ફિલ્મ. એ બધો કોન્ફિડન્સ એઝ એ મેકર તરીકે તમારો હોય એ ખાલી તમારા સુધી જ છે. પણ તમારી ઓફિસની બહાર કે તમારા એડિટ ટેબલની બહાર એ કોઈને ખબર નથી કે વોટ યુ આર કમિંગ અપ વિથ, તમે શું લઈને આવી રહ્યા છો. તો આપણે એમને જે પીરસીએ છીએ એ છે વિઝ્યુઅલ પ્રમોશન્સ, લાઈક પોસ્ટર સુધી પર આપણે રિલીઝ કરીએ, કે આપણે ટીઝર મૂકીએ, કે આપણે ટ્રેલર મૂકીએ, કે આપણે સોંગ રિલીઝ કરતા હોઈએ. તો એ જે પણ કોન્ટેન્ટ આપણે રિલીઝ કરીએ છીએ ઓન ધ પબ્લિક પ્લેટફોર્મ, સો બોર્ડ ઓફ વેસ્ટ એ એવું જ હોવું જોઈએ જેટલો કોન્ફિડન્સ તમને ફિલ્મ ઉપર છે. એટલે યા દેટ ઇઝ એબ્સોલ્યુટલી મોર ઇમ્પોર્ટન્ટ એમ, કારણ કે પબ્લિક ફિલ્મ તો પછી જોશે, પહેલાં પ્રમોશનલ મટીરિયલ જોઈને પછી ડિસાઇડ કરી લેશે તરત જ કે મારા ફિલ્મ જોવી છે કે નથી જોવી. તો ટ્રેલર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને ફિલ્મના દરેક કન્ટેન્ટ જેટલા પબ્લિક પ્લેટફોર્મમાં તમે બિફોર ધ રિલીઝ તમે રિલીઝ કરો છો, સો એ બધા જ કોન્ટેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
સો લાઈક તમે માણસ છો રિસર્ચના, મેં જેટલું તમારા વિશે રિસર્ચ કર્યું છે એના પરથી મને ખબર પડી છે કે તમને નંબર્સ ને રિસર્ચ ને તમે પછી જ મેદાનમાં ઉતરીશ, હું બધા હથિયારો તૈયાર શાર્પ કરી લઈશ પછી હું ઉતરીશ મેદાનમાં. તો આટલા વર્ષો, એક દાયકાનો અનુભવ, તો પ્રમોશનલ સ્ટ્રેટેજી શું હોય છે તમારી? લાઈક હજી જે અમુક વસ્તુ એવી હશે કોર કે જે તમે છેલ્લો દિવસથી લઈને ચણિયા ટોળી સુધી ફોલો કરી હશે અને અમુક તમે એમાં એક્સપેરિમેન્ટ્સ કરતા રહ્યા હશો. સો લાઈક પ્રમોશનની વાત કરીએ આપણે એઝ અ પ્રોડ્યુસર કે ફિલ્મ બની ગઈ, સરસ બની ગઈ, એડિટેબલ સુધી પહોંચી ગઈ, હવે એને મારે ઓડિયન્સ સુધી પહોંચાડવાની છે. વોટ ઇઝ દેટ જર્ની ફોર યુ? Honestly saying, there is no fixed recipe as long as the promotion for the film is concerned. દરેક ફિલ્મમાં એના રેસીપી અમે લોકો દર વખતે અલગ કરતા હોઈએ છીએ, કારણ કે ઘણી વખત કેવું હોય કે તમારી ફિલ્મનું ટાર્ગેટેડ ગ્રુપ છે 15 વર્ષથી 30 વર્ષના લોકો માટે કે 35 વર્ષના લોકો સુધી. ઘણી ફિલ્મ એવી હોય છે કે જે તમે કદાચ 35 વર્ષથી લઈને 65-70 વર્ષના લોકો સુધી પણ તમે ટાર્ગેટ કરી શકો. હવે સે ફોર એક્ઝામ્પલ કદાચ આપણે લાલો ફિલ્મની વાત કરીએ તો એ ઓડિયન્સ સાથે ડેફિનેટલી એનું એક્સેપ્ટન્સ છે તો જ આપણને નંબર્સ જોવા મળે છે. બટ મેજોરિટી જો તમે એનું પર્સન્ટેજ કાઢશો ને તો અબો 35 યર્સના જેટલા લોકો છે ને તો તમને એના ફૂટફોલ્સ તમને એ વધારે જોવા મળશે. અગર 200 લોકોનું સિનેમા છે તો એમાંથી આઈ એમ 100% શ્યોર કે 150 કરતાં વધારાના પબ્લિક એ તમને 35થી અબો યર્સની તમને જોવા મળશે એજ ગ્રુપ વાઇઝ. તો દરેક ફિલ્મનું એક પોતાનું એક ટીજી હોય છે, ટાર્ગેટ ગ્રુપ હોય છે, અને એના અકોર્ડિંગલી તમે એમને કેવી રીતે એમની સુધી પહોંચશો એના પ્રમાણે જ વી મેક ધ રેસિપીઝ ધ ડિફરન્ટ ટાઈમ. ઓકે, હવે દરેક વખતે અમારી ફિલ્મ એક સમયમાં પણ રિલીઝ થતી નથી, અલગ અલગ પીરિયડમાં રિલીઝ થાય છે. કે કરસનદાસ પે ઇન્ડ્યુસ છે એ અમુક મેમાં રિલીઝ કરેલી, પછી છેલ્લો દિવસ છે બડ ઓબ્વિયસ છે કે એ નવરાત્રી પાસે પ્રમોશન્સ કરેલા, દિવાળી પર રિલીઝ કરેલી, દિવાળીના બીજા વીકમાં. ચણિયા ટોળી અગેન દિવાળી જ આવ્યું. પછી 3 ઇક્કા છે કે શું થયું છે, ફક્ત મહિલાઓ છે, આ બધી ફિલ્મો અમુક ઓગસ્ટમાં રિલીઝ કરેલી, જન્માષ્ટમી ઉપર. તો પીરિયડ અલગ અલગ છે, તમારો ટાર્ગેટ ગ્રુપ અલગ અલગ છે, તમે એમને સુધી કેવી રીતે પહોંચશો તો એ વસ્તુ આખી બદલાઈ જશે. સે ફોર એક્ઝામ્પલ અગર કરસનદાસ પે ઇન્ડ્યુસ છે જે મેમાં રિલીઝ કરીએ છે તો એમાં અમારા લોકો કોલેજ પ્રમોશન્સ કરી જ નહીં શકીએ, કારણ કે વખતે કોલેજો બધી બંધ છે, સ્કૂલ બધી બંધ છે, વેકેશન ચાલે છે. સો હાઉ વી કેન રીચ આઉટ ટુ ધેટ ઓડિયન્સ? સો એના માટેની અગેન પાછી અમારે કંઈક અલગ પ્લાન કરવું પડે છે ટુ રીચ આઉટ ટુ ધ યુથ એન્ડ ધ રિક્વાયર્ડ ટીજી ફોર ધ ફિલ્મ. સો એટલે એઝ લોંગ એઝ દરેક ફિલ્મ ઉપર કંઈક નવી જ પ્લાનિંગ સાથે, કંઈક નવા રેસિપી સાથે અમે લોકો માર્કેટિંગ આઈડિયાઝ ડિસાઇડ કરતા હોઈએ. સો યુ હેવ ડન ફ્લેશ મોબ ટુ સ્ક્રીનિંગ. Yes. એટલે ફ્લેશ મોબ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ વી ડીડ ઇન કરસનદાસ પે ઇન્ડ્યુસ. અને આ વખતે ફર્સ્ટ ટાઈમ પેલું નવરાત્રીમાં એક ટ્રેલર લોન્ચ કર્યું ઇન ફ્રન્ટ ઓફ 5,000-7,000 પીપલ. દેટ વોઝ લાઈક મેજિકલ. મને હજી યાદ છે રીલ્સ ને બધી વિઝ્યુઅલ્સ કે ભાઈ ગજબ, અને ઓવરનાઇટ એના વ્યૂઝ પણ યુટ્યુબ પર બૂમ, ઇટ વોઝ લાઈક બૂમ. સો અને બિલીવ નહીં કરો કે અમે લોકો જ્યારે ટ્રેલર લોન્ચ કરતા હતા નવરાત્રીમાં તો અમે લોકો ડિસાઇડ કર્યું કે રાત્રે જીગરાના શોમાં કરી રહ્યા હતા અમે લોકો ટ્રેલર લોન્ચ. તો અમે લોકો ડિસ્કસ કર્યું જીગરદાન ગઢવી સાથે, ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ, અને હી સપોર્ટેડ કે ના તમે અમારા ગ્રાઉન્ડ ઉપર તમે ટ્રેલર લોન્ચ કરો. તો એનો બ્રેકનો ટાઈમ હતો અબાઉટ 12:30 to 12:45ની વચ્ચે. એટલે રાત્રે 1 વાગે કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થાય તો ડિજિટલ કંપની અમારી જોડે અગેન્સ્ટમાં હતી કે ના આવું નથી છે, કે બિકોઝ ડેમાં જે ટ્રાફિક મળે છે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એટલું નાઇટમાં નથી મળતું. મેં કીધું આઈ ડોન્ટ કેર ફોર ધ ટ્રાફિક. એ પણ નવરાત્રીમાં. એટલે મેં કીધું કે આઈ ડોન્ટ કેર ફોર ધ ટ્રાફિક, મારે બસ ખાલી સારું કોન્ટેન્ટ મૂકીશ તો પીપલ વિલ કેરી ઇટ, યુ નો. અને અમુક પેલું ગામ કરતાં ઊંધી દિશામાં ગયા. સો યુ ઓલવેઝ બિલીવ ઇન ધ કોન્ટેન્ટ એન્ડ યોર ગટ ફીલિંગ. યસ. તો આ વાત થઈ આપણી અહીંની કે આપણું ઓડિયન્સ છે, લાઈક ઓડિયન્સ આપણું જ છે પણ ઓળખીએ છીએ. હવે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત. ઓવરસીઝની વાત આવે ત્યારે આ રિસર્ચ કેટલું કામ લાગે છે, અને ત્યાં કયા પ્રકારનું કોન્ટેન્ટ ચાલશે કે એ પ્રમાણે, લાઈક એનીથિંગ ડિફર ફ્રોમ હિયર પ્રમોશન વાઇઝ કે પછી? ના, પ્રમોશન વાઇઝ કશું ડિફર નથી હોતું. જો અગર અહીંયાની જેવી ગરમી હોય છે ને એ ત્યાં 1 વીક પછી પકડાય છે, પણ ત્યાં પહોંચતા સુધી 1 વીકની અંદર ત્યાં પણ સેમ એવી જ ગરમી પકડાય છે જેવી અહીંયા ગરમી બંધાયેલી હોય છે. સો જ્યારે પણ અમુક અમારા પ્રમોશનલ મટીરિયલ રિલીઝ કરતા હોઈએ ટ્રેલર, તો સે ફોર એક્ઝામ્પલ પહેલાં ટ્રેલર અગર ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં એ બધી જગ્યાએ આપણું ટ્રેલર રીચ આઉટ થાય, લોકો સુધી પહોંચે, અને
એના એકાદ વીકની અંદર કે એક વીક પછી લેટ બાય લેટ સુધીમાં ઓલમોસ્ટ US, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આપણા જેટલા પણ ગુજરાતીસ છે એ લોકો ત્યાં પહોંચી જ જાય છે આપણું ટ્રેલર એમના ફોનની અંદર. અને જે લોકો ઇન્ડિયામાં નથી રહેતા ગુજરાતીસ એ લોકોને તો ગુજરાતી ફિલ્મો માટેની જે હંગર હોય છે એ કદાચ આપણા કરતાં વધારે છે, કારણ કે એ લોકો બહુ જ વધારે મિસ કરે છે આપણને. સો દે વોન્ટેડ ટુ સી ધ ગુજરાતી ફિલ્મ્સ અને ગુજરાતી કોન્ટેન્ટ. ઘણા બધા એવા ઓનલાઈન પર શોઝ થતા હોય છે કે જે ગુજરાતીમાં થાય છે, તો એવા બધા શોઝની પણ હાઈએસ્ટ ટ્રેક્શન્સ ઓવરસીઝથી આવે છે. કદાચ અહીંયા એટલું આપણે ડેટા આપણે એટલું કોન્ઝ્યુમ નથી કરતા, પણ એનું જેટલું વધારે ત્યાંથી થતું હોય છે. આઈ થિંક એ જે વીક વાળો ગેપ છે એમાં અહીંથી ફોન થતા હશે કે જોઈએ આવજે, આ બહુ સરસ ફિલ્મ છે. હા, એબ્સોલ્યુટલી. એટલે અગર આપણા કોઈ રિલેટિવ્સ રહેતા હોય કે આપણા કોઈ ફ્રેન્ડ્સ રહેતા હોય તો આપણે એમને વોટ્સઅપ પર કે આપણે એમને ઇન્સ્ટાગ્રામના મેસેન્જર પર આપણે કંઈક કોન્ટેન્ટ મોકલીએ એમને. વી કીપ એક્સચેન્જ ઇન ધેટ. સો હવે આપણે ઓવરસીઝ તો ગયા જ છીએ, સાથે સાથે આપણું કોન્ટેન્ટ એવું છે કે જેમ કે અમિતાભ બચ્ચન અહીંયા આવે છે, અહીંની ફિલ્મોનું રીમેક બોલિવૂડમાં થાય છે, તો હવે આપણે પેલી રિલિજિયસ ફિલ્મ કે રિજનલ ફિલ્મવાળી બાઉન્ડ્રી તોડી દીધી છે એવું કહી શકાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે? હા, રિજનલ ફિલ્મવાળી બાઉન્ડ્રીઝ તો તૂટી જ ગયેલી છે ઘણા સમય. એમાં તમારો બહુ મોટો ફાળો છે, કારણ ના, ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો ફાળો છે. આજે વાત જોવા જઈએ કે ગુજરાતી ફિલ્મની બાઉન્ડ્રીઝ આપણે ક્રોસ કરી કેવી રીતે, એના ઘણા બધા પેરામીટર્સ છે કે 2016થી વિથ રોંગ સાઈડ રાજુ, પછી રેવા, હેલારો, આ બધી ફિલ્મોએ નેશનલ એવોર્ડ બધી લઈ આવી. ફિલ્મ વર્સ્ટને હમણાં રિસન્ટલી નેશનલ એવોર્ડ મળ્યો. પ્લસ હેલારોને ગોલ્ડન લોટસ નેશનલ એવોર્ડની કેટેગરીમાં એમને એવોર્ડ મળેલો, કે બધી લેંગ્વેજને પાછળ મૂકી અને ગુજરાતી ફિલ્મ ને ગોલ્ડન લોટસ એવોર્ડ મળી રહ્યો છે નેશનલ એવોર્ડ. તો એ બહુ જ મોટી પ્રાઉડની વસ્તુ હતી આપણી ઓવરઓલ એન્ટાયર ઇન્ડસ્ટ્રી માટે. એના પછી વર્ષનું રિમેક થયું શૈતાન. સો જેમાં નન અનધર અજય દેવગન અને જાનકી, તો એ લોકોએ સાથે ફિલ્મ કરી અને ફિલ્મ પેન ઇન્ડિયા બહુ જ સરસ પરફોર્મ કરી. સો ધીસ ઇઝ હાઉ ઇવન હજી નેટફ્લિક્સ પર પણ ટ્રેન્ડિંગમાં. એક્ઝેક્ટલી 100%. સો તમારું જર્ની જો હું કહું કે લાઈક તમે ટોપ 10 ગ્રોસિંગ ફિલ્મ જોઉં હું તો એમાં 3 તમારી છે. તો તમે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પણ તમારા ફાધર જ નહોતા ઈચ્છતા કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો. એ જે ઘર્ષણ થોડુંક હતું કે આવીશ નહીં આવું, હું આવીશ નહીં આવ્યું, અને જો એમણે રેઝિસ્ટ કર્યું હોત હજી વધારે કે ના નથી જ આવવાનું, તો તમે શું રેબેલ થઈને પણ આવ્યા હોત કે? ના, બિલકુલ નહીં. આઈ વુડ હેવ ડેફિનેટલી ગો વિથ માય ડેડ્સ સજેશન. અને મને ખ્યાલ છે કે એ કેમ ના પાડી રહ્યા છે. અને જ્યારે હું રિસર્ચ કરી તો 2012 અને 2013માં લુકિંગ એટ ધ નંબર્સ એન્ડ ધ ફિગર્સ ઓફ ધ ગુજરાતી ફિલ્મ વિચ હેઝ બીન રિલીઝડ, અને આપણી પાસે તો એ ફેવરેબલ નંબર્સ નહોતા. એટલે બેક ઓફ ધ માઇન્ડ આઈ વોઝ ઓલ્સો અવેર કે વોટ એવર હી ઇઝ સેઇંગ હી ઇઝ એબ્સોલ્યુટલી રાઇટ, અને વોટ એવર હી ઇઝ સેઇંગ ઓન ધ બેઝડ ઓન હિઝ એક્સપિરિયન્સ વિથ ધ પાસ્ટ. એમની જેટલી પણ ફિલ્મો ડિસ્ટ્રીબ્યુટ કરી હતી એના પ્રમાણે એ મને ગાઈડ કર્યા હતા. અને પણ એની સામે મારું પણ થોડુંક સર્વે અને મારો કોન્ફિડન્સ થોડોક હતો ઓન ધ બેસિસ ઓફ ધ સર્વે. સો એ જોઈને પપ્પાએ મને ઇમિડિયેટલી હા પાડી. જો અગર એમને ના પાડી હોત તો હું કદાચ ના જ આવ્યો હોત, ફોર શ્યોર ના આવ્યો હોત. પપ્પાએ શીખવાડેલી એક એવી વાત ઇન્ડસ્ટ્રી માટેની જે તમે આજે પણ ગટ ફિલિંગમાં રાખીને ફોલો કરો છો? પપ્પા એટલે અગર કોઈ એક વસ્તુ મને નથી કહેતા. પપ્પાએ ઘણી બધી વખતે મને ગાઈડ કરેલું છે દરેક અલગ અલગ સ્ટેજમાં. બ્રાઇડલી આઈ વુડ સે કે ફર્સ્ટ ફિલ્મની અગર વાત કરું તો પહેલાં 23મી ઓક્ટોબરે છેલ્લો દિવસ રિલીઝ થવાની હતી, પણ વેન ધ ડેડ ગોટ ટુ નો કે વી આર પ્લાનિંગ ટુ કમ 10 days બિફોર ધ દિવાળી, સો હી સેડ ઇમિડિયેટલી નો ટુ દેટ ડેટ. અને એમણે કીધું કે આ ખોટી ડેટ છે, આમાં સુસાઇડ કરીશ તું. કારણ કે દિવાળીના 10 દિવસ પહેલાં થિયેટર્સમાં ફૂટફોલ્સ નંબર્સ બહુ જ ઓછા હોય છે. એટલે કે તારું કોન્ટેન્ટ ગમે તેટલું સારું હોય પણ ફૂટફોલ્સ જ નહીં હોય તો તું કરીશ શું? એટલે ડોન્ટ ડુ ધીસ. અને પછી એમણે કીધું કે યુ ચેક કે એની દિવાળી પછી અગર કોઈ પણ સારો પીરિયડ મળતો હોય તો યુ શુડ કમ આફ્ટર દિવાળી એન્ડ નોટ બિફોર ધ દિવાળી. એન્ડ પછી ઇવેન્ચ્યુઅલી મેં અને વંદનભાઈએ ડિસ્કસ કર્યું અને વી હેવ શિફ્ટેડ ધ ડેટ અગેન. સો બધું જ પ્રમોશન્સ બધું ચાલુ થઈ ગયું છે, બધું હોર્ડિંગ્સ લાગી ગયા છે 23મી ઓક્ટોબરના. બટ ઇમિડિયેટલી યસ વી ચેન્જ ધ ડેટ. અને પછી અમે લોકોને થોડોક ટાઈમ મળી ગયો તો વી ડિસાઇડેડ કે વાય નોટ ટુ ગો વર્લ્ડ વાઇડ. અને પછી અમે બધા ઇન્ટરનેશનલ જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર્સ હતા એમની સાથે કનેક્ટ કર્યું. અને 20મી નવેમ્બર પછી અમે ફિલ્મ ખાલી ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડ વાઇડ અમે રિલીઝ કરી શક્યા.
અને પહેલી ફિલ્મ હતી એ પહેલી ફિલ્મ હતી, વર્લ્ડ વાઇડ ફિલ્મ. યસ યસ એબ્સોલ્યુટલી. અગેન ટ્રેન્ડ સેટર. અરે ના ના. સો તમારું રિસર્ચ જેટલું સારું છે અને ડેટા તમે જે શોધીને કાઢી લાવો છો, તો હવે એક કોઈ ક્ષણ છે કે જેમાં તમારી પાસે રિસર્ચ કહે છે કે ના કરવું જોઈએ અને ગટ ફિલિંગ કહે છે કરવું જોઈએ, તો કોણ જીતશે એમાંથી? મારું રિસર્ચ જ જીતશે, કારણ કે મારી ગટ ફિલિંગ સ્ટ્રોંગ થાય છે ઓન ધ બેસિસ ઓફ ધ રિસર્ચ. ઓકે. એટલે કારણ કે ગટ ફિલિંગ થવા માટે પણ યુ નીડ સમ બેકઅપ ને, આઈ મીન ટુ ક્રિએટ ઓર ટુ ગીવ યુ અ બૂસ્ટ ટુ યોર ગટ્સ. સો એ મારું રિસર્ચ જ મારો બેઝ છે. તો જો અગર મારું રિસર્ચ જ મને અગર અલાઉડ ના કરતું હોય તો મારી વસ્તુ ગટ્સમાં બનશે જ નહીં. અને ખરેખર સાચી વસ્તુ છે તો પણ કદાચ હું એમાં નહીં પડું. તો આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ, પણ આમ જુઓ તો 2012થી જ જર્ની ચાલુ થઈ ગઈ હતી. તો આટલા વર્ષોના અનુભવમાં એક એવી કોર મેમરી કે જે હજી સુધી લાઈક ફિલ્મના સેટની હોય કે ફિલ્મ રિલેટેડ હોય કે ફિલ્મ સિવાયની પણ હોય, જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હોય, તો એ કઈ હશે? એ આઈ રિમેમ્બર બે એવા ઇન્સિડન્ટ્સ છે કે એ તો ઘણા બધા બહુ જ બધા અઢળક કિસ્સાઓ દરેક વખતે મળતા હોય દરેક ફિલ્મમાં, પણ જે યાદગાર મુમેન્ટ છે ને એ મારી અને કેડીની છે. કે લાઈક ડ્યુરિંગ ધ પોસ્ટ પ્રોડક્શન કેડી વોઝ ઇન મુંબઈ, અને પછી અગેન આઈ વોઝ ઓલ્સો ધેર ઇન ધ ઇનિશિયલ ટાઈમ, કે જ્યારે એડિટ પરથી ફિલ્મ અમુક મુંબઈ લઈને ગયા અને સાઉન્ડ ડિઝાઇનિંગમાં ફિલ્મ સબમિટ કરી, કલર કરેક્શન ડીઆઈમાં અમુક અમારી ફાઇલ સબમિટ કરી, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું કામ ત્યાંથી પાર્થભરા ઠક્કર કરી રહ્યા હતા. સો કેડી વોઝ ધેર. તો ઇનિશિયલી હું ખાલી એકાદ વીક માટે એની સાથે હતો, અને એક વખત ફિલ્મ બધી જગ્યાએ સબમિટ થઈ ગઈ પછી આઈ વેન્ટ બેક ટુ અમદાવાદ. અને અમદાવાદ પછી હું મારું પ્રમોશન્સનું પ્લાનિંગ કરી રહ્યો હતો. સો 23મી ઓક્ટોબર સુધી રિલીઝ કરવાની હતી ફિલ્મ, અને એના માટે જે પીરિયડ હતો પોસ્ટ પ્રોડક્શન માટે, સો દેટ વી વર ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તો અમે લોકો શીખી રહ્યા હતા અને કામ કરી રહ્યા હતા. તો અમારા માટે બહુ લેન્ધી પ્રોસિજર બની રહી હતી. અને કેડી વોઝ ઓલ ઓન ધેર, કે ત્યાં ડીવો એકલો એ કામ કરે ને હું મારા માટે પણ અહીંયા માર્કેટિંગ, ફિલ્મ માર્કેટિંગ ઉપર કામ કરવું એ પણ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું. સો આઈ ઓલ્સો નીડ મોર ટાઈમ ટુ ડુ ઇટ. એટલે પછી એ મુંબઈમાં હોય, હું અમદાવાદમાં હોઉં, ઇવેન્ચ્યુઅલી ચલો આપણને ફિલ્મનું સેન્સર મળી ગયું. પણ એ સેન્સર મળ્યું અને જેવો કેડીનો ફોન આવ્યો 21મી ઓક્ટોબરે કે ભાઈ આપણને સેન્સર મળી ગયું. પણ મેં કીધું સોરી યાર કેડી, એક બેડ ન્યૂઝ જેવું તું કન્સિડર કરી શકે. તો મને શું થયું, મેં કહ્યું આપણે 23મી જગ્યાએ આપણે 20મી ફિલ્મ લઈ જઈએ છીએ. એટલે એણે મને જેટલી સંભળાવી હતી એ ક્યારેય હું નહીં ભૂલું. પછી બીજું એવું હતું કે પ્રીમિયરના દિવસે, એટલે 19 નવેમ્બરના જ્યારે અહીંયા અમદાવાદમાં પ્રીમિયર રાખેલું, સો એ ત્યાં સુધી કેડી અને મેં અમુક બહુ એક્સ્ટ્રીમ લોંગ વર્કિંગ અવર્સ પર અમુક કામ કરી રહ્યા હતા. અને આઈ ગેસ કે ડ્યુરિંગ ધ ફિલ્મ ઓલ્સો ઘણા બધા લોકો અમારાથી પોઝિટિવ નહોતા વિથ ધ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ દેટ વી વર કેરિંગ. એમ બધા લોકો બહુ લાઇટલી લઈ રહ્યા હતા કે યાર આવું સબ્જેક્ટ ના બનાવાય, આવું ના કરાય, આમાં કોઈ સ્ટોરી નથી. એટલે તમે છેલ્લો દિવસ જોશો તો છેલ્લો દિવસમાં એઝ લોંગ એઝ સ્ટોરીનું બહુ મોટું કનેક્ટ પણ નથી, કે બહુ જોરદાર વાર્તા પણ નથી, ઇટ્સ જસ્ટ નોસ્ટાલ્જિયા ફીલ ઓફ ધ કોલેજ લાઈફ કે જે લોકોએ વધારે એન્જોય કરી છે. સો બિકોઝ સ્ટોરીના લીધે કદાચ લોકોનું કન્વિક્શન નહોતું આવતું ટીમની અંદર, કાસ્ટ એન્ડ ક્રૂમાં. ઓકે. એટલે દે વોઝ જસ્ટ ડુઈંગ ઇટ બિકોઝ જસ્ટ ફોલોઈંગ ધ ડિરેક્ટર પ્રોડ્યુસર્સ વિઝન કે ભાઈ આ ચલો આ લોકો કહી રહ્યા હતા, વી આર ડુઈંગ ઇટ. તો વિથ દેટ થિંગ અમે બે જણા જ્યારે અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે, જ્યારે બધું કામ પતી ગયું, પ્રીમિયર પતી ગયું, અને પ્રીમિયર લગભગ સાડી 6-7 વાગ્યાથી સ્ટાર્ટ થયા હતા. રાત્રે 2 વાગે જેવા બધા પ્રીમિયર્સ પત્યા, અને પછી હું ને કેડી ત્યાંથી રિલેક્સ થઈને સૂઈ ગયા કે ભાઈ આપણે જેટલું કામ કરવાનું હતું આપણે કામ કરી નાખ્યું. નાવ ઇટ્સ ઓન ધ પબ્લિક. હવે આપણા હાથમાં કશું જ નથી. જે પણ હશે એ આગળ ઠાકોરજીની ઈચ્છા અને પબ્લિકનો જે પણ એક્સેપ્ટન્સ હશે, વી આર ઓકે વિથ દેટ. સો રાત્રે હું સૂઈ ગયો ઘરે જઈને, અને મેં મારો મોબાઈલ વાઇબ્રેટ બોર્ડ પર મૂકેલો. મેં કીધું કે હું કાલ શાંતિથી ઉઠીશ. હવે પહેલો દિવસ એવો છે કે જ્યારે આઈ વોન્ટેડ ટુ ટેક રેસ્ટ એમ. અને સવારે 9 વાગ્યામાં વંદનબીના ફોન પર ફોન ચાલુ, અને 4-5 ફોન મિસ કોલ થઈ ગયા. પછી મેં અચાનક જ મારું ધ્યાન પડ્યું કે ફરીથી ફોન ક્યારનો વાઇબ્રેટ થયા કરે છે. મેં જો વંદનબીનો ફોન, તો ઓલરેડી એક તો ડિસ્ટ્રીબ્યુટરનો ફોન તમને 5-6 બેક ટુ બેક આવી ગયા હોય તો ધાક પડે. અને આપણો હ્યુમન ટેન્ડન્સી એવી છે કે નેગેટિવ થોટ્સ તમને પહેલાં આવે. સો મને એવું હતું કે શું ફિલ્મનું કોઈ જગ્યાએ કોન્ટેન્ટ પહોંચ્યું નથી, ડિલિવર નથી થયું, KDMs નથી ઓપન થતા,
ફિલ્મમાં કોઈ ફાઇલ કરપ્ટ થયેલી આવી છે કે એટલે એટલા બધા નેગેટિવ થોટ્સ ચાલતા હતા વાઇલ ધ રિંગિંગ વોઝ હેપનિંગ. પછી વંદનભાઈ પાછું પડીને કીધું કે અરે શું કરો તમે. મેં કીધું ત્યારે વંદનભાઈ એટેક કરવાની વાર છે, તમે કામની વાત પહેલાં કરો. આ યુ નો સ્લીપિંગ દેટ ટાઈમ. એટલે મને કે યાર પહેલો જ શો આપણો હાઉસફુલ ગયો છે અને થિયેટર્સ આર નાવ ઓપન ટુ હેવ મોર નંબર ઓફ શોઝ. એટલે પછી મેં કીધું તો મારે શું કરવાનું. તો મેં કે તમે ફટાફટ ઓફિસ આવો અને રિલીઝ ઓર્ડર પર સાઇન કરો અહીંયા. વી હેવ મેક અબાઉટ 250 જેટલા રિલીઝ ઓર્ડર્સ રેડી કે તમે ફટાફટ અહીંયા સાઇન કરો તો બીજા શોઝ ખુલશે આપણા. સો દેટ વોઝ ધ મુમેન્ટ કે જે લાઈફ ટાઈમ ક્યારે એ દિવસને એ જે ટાઈમ હતો ને એ ક્યારેય ભૂલાશે નહીં. અને ફર્સ્ટ ફિલ્મ ઇઝ ઓલવેઝ યોર યુ નો ક્લોઝેસ્ટ. વેરી ક્લોઝ. એક લાસ્ટ કે એક એવી વસ્તુ જે તમે ક્યાંય નથી કીધી અને આજે મારા શો પર કહી રહ્યા છો અમદાવાદને પહેલી વાર. અરે બાપરે, એવી કોઈ વસ્તુ જે મેં ક્યારેય કીધી નથી અને હવે કહીશ અમદાવાદના શો પર. જેન્યુઅનલી નો આઈડિયા પણ યસ કદાચ મેં જેવું કીધું કે કદાચ આ મોર નંબર ઓફ ફિલ્મ્સ કરવાની ઈચ્છા છે એ મેં હજુ સુધી ક્યાંય વાત જ નથી કરી. એ કદાચ મેં અહીંયા ફર્સ્ટ ટાઈમ જ વાત કરી કે મારે કદાચ હવે નેક્સ્ટ યર કાં તો પ્રોબેબલી 2026 ઓર 2027માં મારે એક વર્ષમાં એક ફિલ્મ નહીં પણ 2 ફિલ્મનો ટાર્ગેટ લઈને ચાલી રહ્યો છું. આ મેં અહીંયા આ વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ મેં ડિસ્કસ કરી છે. મેં જે ક્યાંય આ વસ્તુ આઈ નેવર સેડ. સો વિલ શ્યોરલી લવ, કારણ કે જેનોકની ફિલ્મ એટલે અમારે ગેરંટી એન્ટરટેનમેન્ટ તો હોય જ. યાર આ બહુ પ્રેશર એટલે આઈ મીન આ બ્લેકમેલ આઈ અગ્રી બટ યાર થેન્ક યુ. સો જેમ અમારું ફીવર એફએમ હેપનિંગ છે એવી રીતે તમારું જેનોક પ્રોડક્શન પણ ઘણું હેપનિંગ છે અને હવે વર્ષમાં 2-3 વાર હેપનિંગ રહે એવી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ. વારંવાર તમારા ફિલ્મ જોવા જઈએ. મીન્સ અ લોટ.